નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં કુનાલ 4 રસ્તા પાસે આવેલું મહાદેવનું મંદિર છે. સર્વેશ્વર મહાદેવના મંદિરે આજે ભવ્ય ભંડારાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અહીંયા દર્શન અર્થે ઉમટી રહ્યા છે. કાઉન્સિલર રાજેશભાઈ આયરે છે, તેઓ પણ આ ભંડારામાં ઉપસ્થિત રહ્યા છે અને જે મહાદેવના દર્શન કરીને આજે તેઓ પણ આજે ધન્યતા અનુભવી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા જે વિસ્તારના લોકો છે તે અહીંયા ભંડારામાં જે પ્રસાદી આરોગવા માટે, જે પ્રસાદીનો લાવો લેવા માટે તેઓ પહોંચ્યા છે. અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જય અંબે યુવક મંડળ દ્વારા જે સુંદર એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે દર્શન અર્થે ઉમટી રહ્યા છે. અહીંયા આપણી સાથે રાજેશભાઈ આયરે છે. તમામ જે અહીંયા ભક્તજનો છે તે અહીંયા આવ્યા છે અને તમામ જે ભક્તજનો પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન જે કુનાલ 4 રસ્તા પાસે આવેલું જય અંબે યુવક મંડળ દ્વારા આ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે અહીંયા પ્રસાદીનો લાવો લેવા માટે આવ્યા છે. હાલ આપણે અહીંયા રાજેશ આયરે આવ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી રાજેશભાઈ, દર વર્ષની જેમ અહીંયા સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આજે તમે પણ દાદાના આશીર્વાદનો લાવો લીધો છે. વડોદરા શહેર તમે જુઓ તો સંસ્કારી નગરી છે અને ધર્મનો વિષય ચૈત્ર મહિનો હોય કે કોઈ પણ હોય. આજે આ એક ઉડા દીનદયાળનગર એક મિડલ ક્લાસ અમારો વિસ્તાર છે. ઉડા 212ની પાછળ જય અંબે સેવા મંડળ છે, અમારું જય અંબે યુવક મંડળ છે. એની અંદર દર વખતે તમે જુઓ શિવશક્તિનો ભવ્ય અહીંયા ભંડારો, અને અમારા અશોકભાઈથી માંડીને, અગ્રવાલભાઈથી માંડીને, ભાવેશભાઈથી માંડીને, મારી સાથે અમારા શિક્ષણ સમિતિના અમારા વિજયભાઈ છે, ગોરજી છે, અને ખાસ કરીને અહીંના યુવાનો, આ ઉડા દીનદયાળનગર મધ્યમ વર્ગના અમારા ડાભી કાકા હશે કે બધા જ લોકો છેલ્લા 15-20 દિવસથી અહીંયા એટલી મહેનત કરે છે. અને આવી જગ્યા પર તમે જુઓ કે એક મંદિર ધાર્મિક રીતે અમારા નીતિન મહારાજ કે જે પોતે પણ અહીંયા કોઈ નહીં, અહીંયા દરેક લોકો પોતપોતાના મને પોતાના પોકેટ મનીમાંથી કોઈ દરેક લોકો દાન કરે છે. અને ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે પણ તમે જુઓ કે અહીંયા સુંદરકાંડ પણ થયો, સાથે સાથે આજે લઘુરુદ્ર હોમાત્મક પણ કરવામાં આવ્યો. અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા અમારું કૃષ્ણા ટાઉનશીપ છે, કૃષ્ણા ફ્લેટ છે, એ રાધે છે, વ્રજવેનું છે, સામીપ્ય છે, આજુબાજુની બધી જ ઉડા દીનદયાળનગરના બધા જ બ્લોકો સાથે આજુબાજુના સૌ લોકો, અમારા ગગનભાઈએ ગયા વખતે ભંડારો ચાલુ કરેલો, ભરતભાઈ હશે, રાજુભાઈ હશે, સૌ યુવાનો દ્વારા દરેક લોકો આજે તમે જુઓ છો ધાર્મિક પ્રમાણે આજે ભગવાન ભોલેનાથનો, સર્વેશ્વર મહાદેવનો આજે જે 15 વર્ષ પૂર્ણ થયા. 15 વર્ષ પહેલાં જે અહીંયા ગાડી અમારા અશોકભાઈ અને અગ્રવાલભાઈને બધા જ લોકોએ, હું બી 25 વર્ષથી જ્યારે અહીંયા છું આમની સાથે છું, અને દરેક લોકોને આજે ખૂબ આ મંદિરથી દરેકને ખૂબ લાભો થયા છે. દરેક ભગવાન એમની મનોકામના પૂર્ણ કરતા હોય છે, એટલે એમાં આસ્થાનું કેન્દ્ર ધીમે ધીમે વધતું જાય છે. તો આજે આ મારી સમગ્ર ટીમને હું વંદન કરું છું. અને આ મંદિરની અંદર જે કંઈ પણ લોકોએ, કોઈએ પાણીની મદદ કરી છે, કોઈએ ચોખાની મદદ કરી છે, કોઈએ તન મન આપ્યું છે, કોઈએ ધન આપ્યું છે, તો કોઈએ સેવા, તો દરેક લોકોને આ જ રીતના વડોદરા શહેરના ધર્મનગરીની અંદર ફરી એકવાર આ અમારા વિસ્તારની અંદર, કારણ કે મારા વિસ્તારની અંદર દરેક જગ્યા પર કોઈ પણ વસ્તુ હોય ત્યારે અમારે જરૂર છે કે એ લોકોની સાથે રહેવાનું. અમારા સુખ દુઃખમાં પણ દરેક લોકો સાથે હોય છે. તો ધર્મનું કામ છે યુવાનો આગળ વધે, સનાતન ધર્મની આપણે રક્ષા કાજે આવા મંદિરો સાથે રહી અને યુવાનોને આગળ લાગવાનો પ્રયત્ન છે. ફરી એકવાર સમગ્ર જય અંબે અમારી મંડળની ટીમ છે. કાલે અમે અમારા શ્રીરંગ છે, પૂર્ણિમા છે, હેમલતાબેન છે, અમારા ભાભી છે, બધા લોકો ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં મુકેશભાઈનો બી આભાર માનીએ છીએ કે જેમના સ્વકંઠે કાલે અમે સુંદરકાંડ ભજનો પણ ગાયા. તો આ જ છે વડોદરા શહેરની ધર્મની નગરી. તો ફરી એકવાર આ જ રીતના આવા કાર્યક્રમો કરતા રહીએ. આ ભાવેશભાઈ છે એ પણ તમને વિગત આપશે, અશોકભાઈ પણ કહેશે. જી અશોકભાઈ, સુંદર આયોજન છે ને મોટી સંખ્યામાં ભક્તજનો આજે આ ભંડારામાં ઉપસ્થિત રહ્યા છે. હા, અમારે આજે 15 વર્ષ પૂર્ણ થયા, એના લીધે આજે મોટો કાર્યક્રમ રાખ્યો છે. એટલે આજે લઘુરુદ્ર હોમાત્મક રાખ્યો છે. સોમવાર હતો એટલે દાદાનો, બરાબર. આમાં બધા સારી ટીમ છે, બધા છોકરાઓ સારું કામ કરે છે.
રાજેશભાઈ પણ અમારી સાથે જ છે, શ્રીરંગભાઈ બી આજે અમારી સાથે જ હોય છે. જી દાદા, કેટલા વર્ષથી ભંડારાનું આયોજન કરો છો ને આજે તો ભવ્ય ભંડારો છે યોજાઈ રહ્યો છે? મંદિરની અંદર છેલ્લા 15 વર્ષ થયા. 15 વર્ષ પહેલાં જ્યારે તે 3 વર્ષ પહેલાં અમારા ગગનભાઈની પ્રેરણાથી અમે અહીંયા શરૂઆત કરી હતી. આજે અમારું 3જું વર્ષ છે, પણ બધાનો સાથ સહકાર જો મળતો રહેશે તો વર્ષો વર્ષ આવું જ અમે આયોજન કરીશું. રાજેશભાઈનો પણ આ વખતે ખૂબ અમને સહકાર હતો. શ્રીરંગભાઈએ પણ અમને ઘણી મદદ કરી છે. એના સિવાય આ વિસ્તારના ઘણા બધા સેવકો એવા છે કે જેમને અમને વગર કીધે પણ આજે તમે જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં યુવકો અમારા મંડળના નથી, છતાં પણ એટલી જ મદદ કરી છે. અને આવી જ જો મદદ એ લોકો કરતા રહેશે તો એ લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જય અંબે યુવક મંડળ આવેલ તમામ ભાવિક ભક્તોનો ખુલ્લા હૃદયથી ખૂબ ખૂબ આભાર માને છે. જય અંબે, જય મહાદેવ. જી, શું કહેશો? આજે ભવ્ય ભંડારાનું આયોજન કર્યું છે. આજે ભંડારાનું આયોજન થયું છે જે અંબે યુવક મંડળ તરફથી, અને અમારા વિસ્તારના જે માજી કોર્પોરેટર છે રાજેશભાઈ આયરે, એમને બી બહુ સારો સહકાર આપ્યો છે. અમે એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમારા યુવક મંડળ સિવાયના જેટલા બી આજુબાજુના વિસ્તારના બહેનો ભાઈઓ મદદ કરે છે અમને, એમનું બી ખૂબ આભાર માનીએ છીએ. અને ખૂબ આનંદ આવે છે આજે. આટલો આનંદ તો આજથી પહેલાં આવ્યો નહીં કોઈ દાડા. બરાબર. બીજી વસ્તુ કે અમને એવું લાગતું હતું કે પબ્લિક ભેગી નહીં થાય, પણ અમને સંતોષ થયો પબ્લિક જોઈને, બહુ આનંદ થયો. અને આગળ બી આવું કરતા રહીશું. માતાજીને, ભોલેનાથને આવી અમારી આશા રાખીએ છીએ એમનાથી કે આવો આશીર્વાદ રાખે અમારી પર. જય. જી, ચોક્કસથી દર્શક મિત્રો, મોટી સંખ્યામાં જે ભક્તજનો જોડાયા છે. તમે પણ યંગ છો ને અત્યારે ભક્તિભાવની લાઈનમાં પણ તમે જોડાયા છો ને આજે સુંદર ભંડારાનું આયોજન કર્યું છે. આપણે તો ઘણું તો બેઠેલું બોલાવી દઈશું. અમારા જે રાજેશભાઈ છે એમનું સાથ સહકાર બહુ સારું છે, એના માટે આ કાર્યક્રમ અમારું સક્સેસ થયું છે. અને આપણું એક જ લક્ષ્ય છે કે સનાતન ધર્મને આગળ વધારીએ અને આપણી પબ્લિકને જોડીને ચાલીએ. બરાબર. આવતા વર્ષે બી રાજેશભાઈનો અમારો સાથ સહકાર મળતો રહેશે તો આવું કાર્યક્રમ અમે કરતા જ રહીશું અને બધાના જોડે લઈને ચાલીશું. અને બધાનું ધન્યવાદ કરું છું. ઘણી મહેનત પણ થતી હશે. ઘણી મહેનત પણ બહુ મહેનત થાય છે. અમારા સિનિયર સિટીઝનોએ બહુ મહેનત કરી છે. અમારા જે સિનિયર સિટીઝન છે ને એમને બહુ મહેનત. અહીંયા અન્ય પણ આપણી સાથે આગેવાનો છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી કાકા, શું કહેશો? આજે સુંદર ભંડારાનું આયોજન છે, મોટી સંખ્યામાં ભક્તજનો પણ આવી રહ્યા છે. આ સુંદર સર્વેશ્વર મહાદેવના યુવક મંડળ દ્વારા આ ભંડારાનું આયોજન કરવામાં આવેલું. એમાં સૌ લોકો ભાવિ ભક્તો કયો સારો સાથ મળેલો, દાતાઓનો પણ સારો સાથ મળ્યો. એ દ્રષ્ટિએ ભંડારો બહુ ઘણો સારો થયો છે. અન્ય પણ આપણી સાથે અહીંયા આગેવાનો છે, આપણે તેમની સાથે વાત કરીશું. દાદા, આજે સુંદર ભંડારો, મોટી સંખ્યામાં ભક્તજનો પણ આજે પહોંચ્યા. અંબે યુવક મંડળ તરફથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભાવિક ભક્તો ઘણા લોકો પધાર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. જી, ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા તમામ જે ભક્તજનો આવી રહ્યા છે અને તમામ જે અહીંયા ભક્તજનોને જે અહીંના જે લોકો છે તેમના દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. બાપુ, સુંદર આયોજન, મોટી સંખ્યામાં આજે ભક્તજનો પણ આજે આવ્યા છે અહીંયા. હા, શું બોલો? એટલે આજે આ વખતે 3જું વર્ષ છે. દરેક ભક્તો ભાવથી ભોજન પ્રસાદ કરીને જાય છે. બીજું આપનું બોલો. હાલ જે રીતના અહીંયા આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે બીજું તો કંઈ નહીં. બીજું હાલ જે રીતના અત્યારે સારું. રાજેશભાઈ, શું કહેશો કે દર વર્ષે આ સુંદર આયોજન થતું હોય છે, મોટી સંખ્યામાં ભક્તજનો આવતા હોય છે. કહેવાય છે કે આ ભંડારાનો પ્રસાદી જે આરોગ્ય તેમને તો બહુ મોટી ધન્યતા મળે છે. સૌથી પહેલાં તો આ યુવા મંડળ, તમે જાણો છો કે બુડા ઘર અહીં બુડાના કેટલાય મકાનો આજે પણ નથી, તેમ છતાં પણ એમની આસ્થા છે કે જ્યાં પણ રહ્યા છે ત્યાંથી બધા લોકો આવ્યા છે. એટલે મારો વિસ્તાર એટલો પ્રેમી વિસ્તાર છે, એટલો ધાર્મિક વિસ્તાર છે. વડોદરા શહેરના દરેક જગ્યા પર ગણપતિ હશે, નવરાત્રિ હશે, આપણા વિસ્તાર સમગ્ર વડોદરા શહેર એ ધર્મની નગરી છે. ખાસ કરીને બીજું એક આપણને એક આમંત્રણ આપું છું કે તારીખ 24મી તારીખના રોજ અમે લોકો ઝાંસી રાણી એટલે દિવ્યાંગ લગ્નોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. આ દિવ્યાંગ લગ્નોત્સવ તમે જાણો છો કે દર વર્ષે એટલા મોટા પ્રમાણમાં થાય છે. આજે 35 એટલે 70 દિવ્યાંગોના અમે લગ્ન કરવા જઈ રહ્યા છે. એમાં
કોઈ હેન્ડીકેપ છે, કોઈ વિકલાંગ, કોઈ આંખ વગર છે, કોઈ પગ વગર જ્યાં છે. તો આવા જે લગ્નો માટે આપ એ વરઘોડામાં બી જોડાશો. તમને વરઘોડામાં તમે એટલા માટે બોલાવું છું કારણ કે આપણા દીકરાઓના લગ્નમાં આપણે નાચતા હોઈશું, આપણી દીકરીઓના લગ્નમાં નાચતા હોઈશું, પણ આવા વિકલાંગોના માટે પણ આપણે જોડાઈશું. અને 24મી તારીખે ઝાંસી રાણી સર્કલ પાસે આપણે તમે જે હાસ્ય કલાકાર છે હકુબાનો અમે એમનો ડાયરો છે અને સાથે સાથે સાગરદાન ગઢવી પણ આવવાના છે. તો આ ડાયરો 24મી તારીખે 25મી તારીખે આપણે અમારા ખોડિયાર મંદિર સોના પાર્ટી પ્લોટથી ઝાંસી રાણી સુધીના ખૂબ મોટા પાયે એક દિવ્યાંગોને આપણે વરઘોડો પણ કાઢવાના છે. તો આજના દિવસે હું આપને દિવ્યાંગોના લગ્નમાં આપણે આ આમંત્રણ છે, જમવાનું પણ છે, નાચવાનું બી છે, ડાયરો બી છે. તો એમની સાથે આપણું ઘરનું લગ્ન છે એ ઉજવવા જરૂરથી આવજો. નીતિન મહારાજ અમારા વહી વર્ષોથી જે મહારાજ છે નીતિન મહારાજ, આ મંદિરને કંઈ પણ જરૂર હોય, કંઈ પણ હશે, એ મંદિરના ટ્રસ્ટી ગણો, જે પણ ગણો, ખૂબ મહેનત કરે છે. અને ખાસ કરીને તમને મારા ડાયરાનું 24મી તારીખનું મારું આમંત્રણ છે, ભૂલતા નહીં. સાગરદાન ગઢવી અને હકુબા છે. અને એ જ રાતે બીજા દિવસે 25મીએ 70 દીકરીઓના લગ્ન થવાના છે દિવ્યાંગોના. તો એમાં પણ આમંત્રણ છે. નીતિન મહારાજ તમને જી નીતિન મહારાજ, આજના દિવસે કયા કયા કાર્યક્રમો હજુ યોજાવાના છે? આજના દિવસે મહાદેવનો લઘુરુદ્ર હતો અને કાલે મુકેશભાઈનો સુંદરકાંડ હતો અને ખૂબ ખૂબ મજા આવી ભાવિક ભક્તોને. અને આજે બધા પ્રેમથી મહાપ્રસાદી લેશે શાંતિથી અને વ્યવસ્થા જાળવે છે સભ્યો અને ભક્તો બી. ખાસ કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા છે આજે ભંડારા. હા, રાજેશભાઈ આવેલા છે અને બીજા આપણા મહેમાનો બી આવેલા, શ્રીરંગભાઈ બી આવેલા છે, મિશ્રાજી આવેલા છે, ગોપાલ મહારાજ આવેલા છે અને બીજા બી અહીં સેવકો બી સારો સાથ સરકાર આલે છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા ગોત્રી વિસ્તારમાં જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં આજે ભક્તજનો છે તે આ ભંડારામાં ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રસાદીનો લાવો છે તે લીધો છે. ગોત્રી વિસ્તારમાં જે વુડા 4 રસ્તા પાસે આવેલું કૃષ્ણા ટાઉનશીપ ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.